અને એટલા માટે જ ભાગવતના મુખ્ય ઈષ્ટ કોણ છે? કૃષ્ણ પરમાત્મા. એટલે ભાગવતના પ્રથમ શરૂઆતમાં સત્યનું ધ્યાન, ભાગવતના મધ્યમાં જ્યારે ભગવાનની લીલા ચરિત્રોમાં પરમાત્માનો પ્રાગટ્યનો સમય છે અને દેવતાઓ જ્યારે ગર્ભસ્તુતિ કરે છે ત્યારે ભગવાનને સત્ય સ્વરૂપ કહી અને નવવખત સંબોધન કરે. સત્ય પરમ સત્યમ ધીમહિ, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે, એમ નવ વખત સત્ય સત્ય સત્ય. અને ભાગવતના અંતિમ શ્લોકમાં પણ સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. બીજા શ્લોકમાં ભાગવતનો અધિકારી કોણ છે? અંતઃકરણ ચતુષ્ટય, અનુબંધ ચતુષ્ટય. આનો વિષય શું છે? આનો અધિકારી કોણ છે? સંબંધ શું છે અને ભાગવતનું પ્રયોજન શું છે? તો ધર્મ પ્રાવજિત કહેતોત્ર પરમો નિર્મત્સરણામ સતામ. આનો અધિકારી કોણ? જે નિષ્કપટ ધર્મનું પાલન કરે છે, જેના મનમાં કપટ ભાવ નથી, એ આ ધર્મનો ભાગવતનો અધિકારી. જેનામાં ઈર્ષા અદેખાઈ નથી, એ ભાગવતનો અધિકારી છે. અને એવો અધિકારી જીવાત્મા જ્યારે ભાગવતને જાણી જાય છે, વેદ્યમ એટલે જાણવું, એવો અધિકારી જીવાત્મા જ્યારે ભાગવતને જાણે છે ત્યારે એને વાસ્તવ વસ્તુનું ભાન થાય છે. જે વાસ્તવિક છે, સત્ય, વાસ્તવિક તત્વ જાણવા જેવી અજાણ વસ્તુ છે પાનબાઈ. એ અજાણ વસ્તુ જાણી જાય, પરમ તત્વનું એ ભાન થઈ જાય. અને જ્યારે એને પરમ તત્વનું ભાન થાય ત્યારે શું બને? શિવદમ, એનું કલ્યાણ થઈ જાય. જેણે જેણે સાહેબ જાણ્યું છે ને એનું કલ્યાણ થઈ ગયું. મીરાબાઈએ જાણ્યું, નરસિંહ મહેતાએ જાણ્યું, જલારામ બાપાએ જાણ્યું, ભોજલરામ બાપાએ જાણ્યું, અરે હરિ સાહેબ, ચરણ સાહેબ, મકન સાહેબ, આ બધાએ જાણ્યું. અરે રાયમલ બાપા ને સંધ્યાગીરી બાપાએ જાણ્યું. એનું તો કલ્યાણ થઈ ગયું, આપણું કલ્યાણ કરી નાખ્યું. શિવરામ, એનું કલ્યાણ થઈ ગયું, આપણું કલ્યાણ થઈ ગયું. અને કલ્યાણ થાય એમ નહીં, તાપત્રયોન મૂલનમ, આદિ વ્યાધિ ઉપાધિના જે ત્રણ તાપ છે એ જડ મૂળમાંથી નષ્ટ કરી નાખી. જડ મૂળમાંથી નષ્ટ થઈ જાય. શા માટે? આ શાસ્ત્ર, આ ગ્રંથ એવો છે કે જેને જેને આને જાણ્યો છે ને એનો બેડો પાર થઈ ગયો. એટલા માટે આ ગ્રંથના રચયિતા ભગવાન વેદ વ્યાસજી મહારાજ છે. અને એ ગ્રંથનું સર્જન સાક્ષાત ભગવાન નારાયણ માંથી થયું છે. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિંબા પરેશ્વર. વર્ષોથી, હજારો સાલોથી ભજન ગવાતા આવે છે, હજારો વર્ષોથી આ સત્સંગ થતો આવે છે, હજારો વર્ષથી ભાગવત ગવાતી આવે. અને જેટલી વાર સાંભળીએ એટલી વાર આપણને આનંદ જ આવે. અહીંયા તો ઘણા સ્વરૂપો એવા બેઠા છે 15-15, 20-20 વર્ષથી ભાગવત સાંભળ્યા જ કરે છે, અને છતાંય તમે પૂછો કંટાળો આવે? ના આવે. કેમ? કે આ વાણી પરમાત્માની વાણી છે. પરમાત્માની વાણી સતત આ જીવને ઉર્જા આપે છે, જીવને જાગૃત કરે છે. આ નારાયણની વાણી છે, કોઈ સામાન્ય વ્યક્તિની વાણી નથી. અને એટલા માટે એ આનંદદાયક છે.
કિંબા પરેર ઈશ્વર, ઈશ્વરની આ વાણી છે, નારાયણની આ વાણી છે. હા, આ વાણીને અનુરૂપ જો કોઈ જીવાત્મા જીવન જીવી જાય તો સદ્યો રુદ્ય વરુદ્ય ત્રહ કુર્નેભિઃ શુશ્રુષુભિસ્તત્ક્ષણા. સદ્યો નારાયણની વાણીને આધીન જીવાત્મા જો જીવન જીવી જાય તો સદ્યો તુરંત એના હૃદયમાં આત્મ સાક્ષાત્કાર થાય. સદ્યો રુદ્ય વરુદ્ય ત્રહ કુર્નેભિઃ શુશ્રુષુભિસ્તત્ક્ષણા. સાંભળતા અનુભૂતિ થાય. અને જુઓ, કથાનો મહિમા ઈ જ છે કે તમે એક ચીજથી કથા સાંભળતા હોય ને કથાના શબ્દો જે કાનમાં પડતા હોય ને એ કાનમાં પડેલા શબ્દો એ તમારા હૃદયમાં તમને દ્રશ્ય દેખાય. આ કથાનો મહિમા છે. સાંભળવાનું કાનથી પણ દેખાય ક્યાં? હૃદયમાં. પરમાત્માના આવા ચરિત્રો છે, પરમાત્મા ચરિત્રો કરે છે, ચરિત્રો હૃદય આભાસ થાય છે. એટલા માટે આ નારાયણની વાણી છે, કોઈ સામાન્ય વાણી નથી. અને એમાં નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા આ વેદોનું પાકેલું ફળ છે. વેદ રૂપી જે કલ્પવૃક્ષ છે એનું આ પાકેલું ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. ગલિત એટલે પાકેલું ફળ. અને એમાં પાકેલા ફળ ઉપર જેમ પોપટ ચાંચ મારે, પોપટ ચાંચ ત્યારે જ મારે કે ફળ પાકી જાય તો જ. એમ સુખદેવજી જેવા પરમહંસ યોગીયામાં ચાંચ મારી છે. એટલા માટે હે જીવાત્મા, આનું રસ પાન કરતું આને પી. આ રસ પીધા જેવો છે.